જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ વચ્ચે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુ ભાદરકાના રામ બાદ જવાહર ચાવડા એક્ટિવ થયા છે। આપના નેતા ઓબીસી સેલના પ્રમુખની સાથે જવાહર ચાવડા નજરે પડ્યા છે। જો કે સામે પક્ષોએ ભાજપ સાથે નારાજગી વચ્ચે જવાહર ચાવડાએ નવા જૂની કરવાના મૂડની અંદર દેખાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં જવાહર ચાવડાએ હવે કંઈક નવા જૂની કરવાના એક ખેલ અથવા નવા જૂની કરે તેવા સમાચાર। ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર। જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ વચ્ચે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુ ભાદરકાના રામ બાદ જવાહર ચાવડા એક્ટિવ થયા છે। જવાહર ચાવડાએ આપના નેતાઓ સાથે નજરે પડ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે આપના નેતા ઓબીસી સેલના પ્રમુખની સાથે જવાહર ચાવડાએ નજરે પડ્યા છે। ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમાર અને જવાહર ચાવડાએ આગેવાનો સાથે એક બેઠકની અંદર જોવા મળ્યા હતા। જો કે સામે પક્ષોએ ભાજપ સાથે નારાજગી વચ્ચે જવાહર ચાવડાએ નવા જૂની કરવાના મૂડની અંદર દેખાઈ રહ્યા છે। એટલે આ એ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર છે। એક તરફ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એ કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીને રામ કર્યા છે અને ત્યારબાદ હવે જવાહર ચાવડા કે જેઓ ભાજપથી નારાજગી છે, છેલ્લા કેટલાય સમયથી તેમની નારાજગી જોવા મળી રહી છે, એ નારાજગી વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જવાહર ચાવડાની બેઠક જોવા મળી છે। આપના નેતા અને ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમાર કે જેમની સાથે બેઠક થઈ હતી તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સીધી જ વાત તેમની સાથે કરીશું। પિયુષભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું। ધન્યવાદ। ન્યૂઝ રૂમનો ખૂબ ખૂબ આભાર। પિયુષભાઈ, જવાહર ચાવડાની સાથે બેઠકની અંદર તમે જોવા મળ્યા છો। આમ તો જવાહર ચાવડા એ ભાજપ સાથે જોડાયેલા છે। લાગી રહ્યું છે ગુજરાતની અંદર ખાસ જૂનાગઢમાં કરસનદાસ બાપુ ભાદરકાના રાજીનામા બાદ જવાહર ચાવડા એક્ટિવ થયા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે પણ દેખાઈ રહ્યા છે। વાત કરું તો ભાઈ, મારી માંગરોળ વિધાનસભા છે, ત્યાં હું માંગરોળ વિધાનસભાનો ઇન્ચાર્જ પણ છું, પ્રભારી પણ છું। ત્યારે એમની અમરાપુર જિલ્લા પંચાયતની સીટ પર રમેશભાઈ ખોદાવલા જે સગર સમાજના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે, એમના દ્વારા એક મીટિંગ નું આયોજન કરવામાં આવેલું હતું અમરાપુર જિલ્લા પંચાયત સીટની। એમાં માનનીય જવાહરભાઈ ચાવડા અને મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું એ બેઠકમાં અમે બધા સામેલ થયા હતા। અને વાત રહી રાજકીય દાવપેચની, તો આવનારા સમયમાં ગુજરાતનું સારું હિત થાય એવા પ્રયત્ન હંમેશા આમ આદમી પાર્ટીના છે। પિયુષભાઈ, બેઠકની અંદર રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી કે પછી સમાજના મુદ્દાઓ આધારિત ચર્ચા કરવામાં આવી હતી? આવનારા સમયમાં તમે પણ જાણો છો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીઓ આવી રહી છે, એને અનુલક્ષીને આવનારા સમયમાં કઈ રીતના રાજનીતિ થઈ શકે અને સમગ્ર વિસ્તારનું ભલું કઈ રીતના થઈ શકે, ક્યાં ક્યાં અન્યાય થઈ રહ્યો છે, આવી અનેક બાબતો પર ચર્ચાઓ થઈ છે। અચ્છા પિયુષભાઈ, આ જ્યારે બેઠક ગતરોજ મોડી સાંજે બેઠક મળી હતી, બેઠકના ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। જવાહર ચાવડાની સાથે તમારા પણ ફોટા વાયરલ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠનમાંથી કોઈનો ફોન આવ્યો હતો કે પિયુષભાઈ આપ કેમ ત્યાં બેઠકમાં ગયા હતા, શું હતું એ બધી? નહીં, વાત કરું તો ભાઈ જવાહરભાઈ ચાવડા સાથે અમારા જૂના પારિવારિક સંબંધો છે અને કોઈ જાહેર અત્યારે મીડિયામાં ચાલ્યું છે કે આપની સભા હતી, હું તમને એક ક્લિયર કહી દઉં કે આપની સભા નહોતી। ખોદાવલાભાઈ દ્વારા, રમેશભાઈ ખોદાવલા દ્વારા સમગ્ર મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં જવાહરભાઈ ચાવડા પણ ઉપસ્થિત હતા અને હું પણ ખાસ ઉપસ્થિત, મને આમંત્રણ આપવામાં હોય તો હું પણ ઉપસ્થિત હતો। પિયુષભાઈ, આ જે બેઠકની તમે વાત કરી, કયા એ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત અને કેટલા આગેવાનો એ બેઠકની અંદર હાજર હતા? રાજકીય આગેવાનો, ઓવરઓલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો, ચાલુ સરપંચો, અમુક તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો શ્રી, ઓવરઓલ 450 થી વધારે રાજકીય આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।
અચ્છા પિયુષભાઈ, માંગરોળ વિસ્તારના જ આગેવાનો તમામ ઉપસ્થિત હતા? માંગરોળ માળિયાહાટીના વિધાનસભા છે, એમાં માળિયાહાટીના તાલુકો છે, એમાંની એક જિલ્લા પંચાયતની સીટ છે અમરાપુર જિલ્લા પંચાયત. અમરાપુર જિલ્લા પંચાયત સીટના આજુબાજુના તમામ ગામના આગેવાનો શ્રીઓ આ મીટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બિલકુલ, આભાર પિયુષભાઈ જોડાવા બદલ. તો અમરાપુર જિલ્લા પંચાયતની સીટ, ત્યાંના 450 કરતાં પણ વધુ આગેવાનો આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. આ બેઠક એ કોઈ રાજકીય પાર્ટી દ્વારા નહોતી બોલાવવામાં આવી. આ બેઠક એ સામાજિક આગેવાન અને એ વિસ્તારના રાજકીય આગેવાન જે છે તેમના દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ન માત્ર આમ આદમી પાર્ટીના નેતા પરંતુ ભાજપના એ જવાહર ચાવડા પણ જોવા મળ્યા હતા. બેઠકનો ઉદ્દેશ એ આમ આદમી પાર્ટીના નેતાએ જેમ જણાવ્યું એમ આગામી સમયની અંદર રાજકીય રીતે કેવી રીતે વિસ્તારની અંદર કામગીરી કરવામાં આવે આ તમામને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. એક તરફ એ પણ ચર્ચા ચાલી રહી છે કે જો સમાજના આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હોય અને સમાજના લોકોની જો આ બેઠક હોય તો આવનારા સમયની અંદર જૂનાગઢની અંદર જવાહર ચાવડાએ કઈ નવા જૂની કરે તેવા એંધાણ આ બેઠક બાદ દેખાઈ રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે કહ્યું કે પાર્ટીના કોઈ નેતાનો ફોન નથી આવ્યો અને તેમને સ્પષ્ટતા પણ કરી કે આ બેઠક આમ આદમી પાર્ટીની ન હતી. આ બેઠક એ માળિયાહાટીના વિધાનસભાની એક જિલ્લા પંચાયતની બેઠક, અમરાપુર જિલ્લા પંચાયતની બેઠકની અંદર આવતા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં તેમને આમંત્રણ મળ્યું હતું, એટલા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા. તમારું શું માનવું છે આ એ બેઠકથી? શું આવનારા સમયની અંદર જૂનાગઢની અંદર આ બેઠક બાદ બીજી બેઠકો થશે અથવા નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે? અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને સાથે જ ન્યૂઝરૂમ ગુજરાત એ હવે જીટીપીએલ પર નંબર 285 પર છે. જે પ્રમાણે પ્રેમ તમે અમને એ આપી રહ્યા હતા ડિજિટલ પ્લેટફોર્મ પર, એ જ પ્રકારનો પ્રેમ અમને આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.